થાય તો જ આપણે સામા માણસ સાથે સંબંધ રાખીએ. દેવની સાથે પણ એવું, ભગવાન સાથે પણ આપણે એકમાં આપણે ફળ ન મળ્યું તો એક બદલી પાછા બીજા દેવને પૂજવા મળ્યા, બીજાને ત્રીજાને. એટલે ઉલ્કામ નામનો રાજા બચાવ્યો. પણ છતાંય આમાં એનું વર્ણન સારું છે કે જીતેન્દ્રિય હતો, સત્યવાદી હતો, દેવાલયોમાં જઈ બ્રાહ્મણને દાન દક્ષિણા આપતો એવો રાજા. એમને સંતાન નહોતું ને એટલે સમુદ્ર કિનારે ભગવાન સત્યનારાયણ વ્રત કરતો. એ વખતે સાધુ નામનો વાણિયો ધંધા માટે વાણમાં પૈસા ભરી, માલ સામાન ભરી અને વેપાર કરવા આવ્યો. સમુદ્ર કિનારે વાણિયો ઊભું રાખ્યું, રાજા પાસે વેપાર કરવાની રજા લેવાય. પણ રાજા વ્રત કરતા હતા એટલે પોતે બેસી ગયો, દર્શન કર્યા, કથા સાંભળી, પ્રસાદ મળ્યો. ત્યારે એણે પ્રશ્ન કર્યો, મહારાજ આપ શું કરો છો? અમને પણ બતાવો એમ. તો કે મારે સંતાન નથી, માટે ભગવાન સત્યનારાયણ વ્રત. મારે પણ નથી એટલે વ્રત જાણી લીધું. ઘરે આવ્યો, પોતાની પત્ની લીલાવતીને સંતાન આપનારું વ્રત કરી સમજાવ્યું. લીલાવતી આનંદમાં લીધી. એણે તરત જ પોતાના પતિને કહ્યું, આપણે સંકલ્પ લઈએ. પણ જો આ વૈશ્ય વ્રત આપણે ભગવાન આરે બસ આવું સોદાવાળું કર્યા. મારું આટલું કામ થાય તો આટલું કરો. ઘણી ઘણી વખત તમને ઘણા જાય સત્યનારાયણની કથાઓ કઈ એવું હોવાનું. આ મારું માનતા નહોતું. એનો સંકલ્પ કરાવો, પૂરું થાય. જો માનતા ન તો ન કરે જ ને કથા. આપણે આ એક વૈશ્યવ્રત સાધુ વાણિયાએ એની પત્નીએ સંકલ્પ એવો કર્યો, અમારે ત્યાં સંતાન થાય પછી અમે વ્રત કરીએ. રાજાએ પહેલા કરી, રાજાએ પહેલા વ્રત કર્યું, સંતાન થાય કે ન થાય. સાધુ વાણીએ સંકલ્પ લીધો, અમારે ત્યાં સંતાન થાય પછી. ભગવાને કૃપા કરી, લીલાવતીને ગર્ભ રહ્યો અને 10મે મહિને દીકરીનો જન્મ થયો. આમાં બહુ સરસ બતાવ્યું. એ રૂપમાં, ગુણમાં, તેજમાં દરેક રીતે વધવા લાગી. એટલે એનું નામ કલાવતી પડ્યું. કલાવતી 2 વર્ષની થઈ ગઈ, ન થયું વ્રત. લીલાવતીએ પ્રશ્ન કર્યો, તમે કેમ નથી કરતા? આ તો બહુ બુદ્ધિશાળી માણસ, કોઈ દિવસ વાતોમાં બંધાય નહીં. એને કહ્યું, આપણી દીકરીના લગ્ન વખતે પાછું લંબાવી લીધું. સમય વયો ગયો, દીકરી જોત જોતામાં ઉંમર લાયક થઈ ગઈ. સાધુ વાણીઓ પોતાની દીકરીને લગ્ન લાયક થયેલી જોઈ પોતાના મુનિને મોકલ્યા, આપણી કન્યા માટે મરુત્ય શોધ્યો. આ મુનિજી નજીકના નગરમાં જઈ સાધુ વાણીની કન્યાને લાયક મરુત્યાને લઈ એના પરિવાર સાથે હાજર કર્યા, પરિચય કરાયો. સાધુ વાણિયાને પોતાની દીકરીને લાયક મૃત્યુ જોઈ વિધિ વિધાન ધામધૂમથી લગ્ન કાર્ય પૂર્ણ કર્યું. લગ્ન કાર્ય પૂર્ણ થયું પણ ભગવાનનું વ્રત ન થયું. એનું કારણ છે, ન થયું એનું કારણ લગ્ન એ રજોગુણ છે. લગ્ન એ રજોગુણ. ત્યારે લગ્ન હતા ત્યારે આપણે કથામાં બતાવ્યું, સાધુ વાણીઓ વેપાર કરવા દૂરના દેશમાં ગયા અને હારે જમાઈને લેતા ગયા. રજોગુણમાં લોભ આવે, લોભ આવે ત્યારે અહમ આવે. સાધુ વાણીએ નિયમ તોડ્યો, રાજાને પૂછે છે વેપાર ચાલુ કર્યો. પહેલા નિયમ હતો મૌખિક રજા લેવી પડતી, મૌખિક રજા લેવી પડતી. ભગવાને પણ મહેરબાની કરી, બહુ ધન વધવા લાગ્યું. જેમ ધન વધે એમ વેપાર વધારે, વેપાર વધે એમ ધન વધારે. એમાં ભગવાનનું નામ ભૂલી ગયું, ભક્તિ ભૂલી ગયા. ત્યારે દુઃખ આવે, ત્યાં સુધી દુઃખ ન થયું. સાધુ વાણીઓ એને ઘરે સૂતા હતા
રાજભંડારમાં ચોરી છે, ચોરીનો આરોપ સાધુવાણિયા ઉપર આવી ગયો. એ બંને પકડાઈ ગયા, ચોર તો વૈયા ગયા, બંનેને જેલમાં નાખ્યા. હવે ભય આવ્યો ને એટલે ભક્તિ આવી. ગીતાજીમાં જ ભગવાને કહ્યું 4 જ જણા મારી ભક્તિ કરે, મહાત્મા નહીં, 4 જ જણા. સૌથી પહેલો આરતો, પહેલો દુઃખી માણસ, દુઃખી માણસ. બીજો જિજ્ઞાસુ, બાળક જેવી વૃત્તિ, ભગવાન કેવા છે, શું કરતા છે, શું કરતા છે. ત્રીજો અર્થી, મતલબી, એમાં પહેલો નંબર સ્વાર્થી. અમારો. સ્વાર્થી. ભગવાન ભજવાના પણ મતલબથી. એ બધા મતલબી, અર્થી. અર્થીને જોઈ અર્થ થાય છે. જે ઉપાડે ને ડાભું હા, કહેવાય હા, હા. એને અર્થી કહેવાય. હમ. એ રામ નામ લે ને. ત્રીજો અર્થી. ચોથો જ્ઞાની, એને ભગવાનની જરૂર નથી, ભગવાનને જ્ઞાનીની જરૂર છે. હા, નારદજીને ભગવાનની જરૂર નથી, ભગવાનને નારદજીની જરૂર છે. એવું બતાવ્યું શાસ્ત્રોમાં. તો ભય આવે ત્યારે ભક્તિ આવે, અને જેમ જેમ ભક્તિ વધે એમ ભય નાશ પામે. અહીં સાધુવાણીઓ ભક્તિ કરવા લાગ્યા શ્રદ્ધાથી. બીજી બાજુ સાધુવાણીયાને ઘરમાં જે અન્ન ધન હતું બધું ચોરાઈ ગયું. જ્યારે ભક્તિ કરીએ ને આપણે ત્યારે ભગવાન આપણી કસોટી લેતા. તમારી ભક્તિ બહુ વધવા માંડે ને ત્યારે કસોટી કરે. ઘણી વખત ઘણા પ્રશ્ન કરેલા. નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા. ઘણા કામ કર્યા. નરસિંહ મહેતાને ઘણા કામ કર્યા, પણ પોતાની હાજરીમાં પોતાનો દીકરો મળી ગયો. કેવી ભારી કસોટી. એ દુઃખ સહન કરાવવાની અને મારામાં શ્રદ્ધા રાખવાની એનામાં કેટલી તાકાત છે એ જોવા માટે. આજે ઘણી વખત કોઈનો જુવાન દીકરો મરી જાય તો કે કરમ જેવા હતા પછી ભોગવે ને, પોતાની હાજરીમાં સંતાનો મળી જાય નહીં. ભગવાન એની કસોટી કરે. અહીંયા ઘરમાં જે અન્ન ધન હતું બધું ચોરાઈ ગયું. મા દીકરી ભિક્ષા માગીને ખાવા લાગ્યા. એક દિવસ કલાવતી કન્યા રાત્રિને સમયે બ્રાહ્મણને ઘરે ભિક્ષા માંગવા ગઈ. ત્યાં ભગવાન સત્યનારાયણ વ્રત થતો એના દર્શન કર્યા, પ્રસાદ સાંભળી, પ્રસાદ લઈને પાછી આવી. આવા પ્રસંગ કેટલી વખત આવ્યા? પેલા એક આવી હતી કથા થઈ હતી, એના બાપા ગયા હતા ત્યારે એને પ્રસાદ લઈને ઘરે બ્રાહ્મણને આવ્યા ઘરે કથા થઈ, રાજાને ત્યાં સાધુવાણી હતા. સાંભળી સાધુવાણી, અને બ્રાહ્મણને ત્યાં કલાવતી કલાવતી. કથા સાંભળી, દર્શન કર્યા અને પછી પ્રસાદ. એનો અર્થ એ છે જે સાંભળે દર્શન કરે એને પ્રસાદ મળે. એટલે કૃપા. પ્રસાદ એટલે શીરો નહીં. શીરો તો હું લગભગ 10 મણ ખાઈ ગયો. કૃપા, ભગવાનની કૃપા છે. હું 18 વર્ષનો નહોતો ને ત્યારથી કથા કરું છું. ગામમાં તો બ્રાહ્મણને બહુ અમે મોટા વાટકા લઈ જતા, પેલો ભરી લઈએ અમે. પ્રસાદ એટલે શીરો નહીં, પ્રસાદ એટલે ભગવાનની અને કૃપા. કૃપા. જેની ભક્તિ વધે એને જ ભગવાનની કૃપા થાય. બાકી બધાને શીરો મળશે. હવે દર્શન કરવા આવશે ને બધા શીરો. શ્રવણ કરે, દર્શન કરે, એને પ્રસાદ કરે. તો અહીંયા કલાવતી કન્યા પ્રસાદ લઈ રાત્રિના વખતે મોડી ઘરે આવી. માએ પ્રશ્ન કર્યો, તારો મળવાનું કારણ? એને કહ્યું કે મેં બ્રાહ્મણને ઘરે ભગવાન સત્યનારાયણ વ્રત સાંભળ્યું
અને દર્શન કર્યા. અને તારા માટે આ વાત કરી એટલે તરત એને યાદ સ્ટ્રાઇક આવ્યું, થયો. તારા જન્મ સમય કરવાનું વ્રત આજ સુધી ન કરીશું, આપણે સવારમાં વ્રત કરશું. કેટલી બધી વાતો અમે વીચી છે. ભિક્ષા માગીને ખાતા ને એમાં પાછું 9 વાગે તો ઘરે આવી દીધું. સવારમાં વ્રત કેવી રીતે કર્યું છે? એ તો ઠીક, પણ બ્રાહ્મણ કોણ મળ્યું છે? મારી જેવો નહીં, હું મફત તો કરું નહીં. કાંઈ ન હોય તો કઈ જરૂર નથી, ભાવની જરૂર છે. ભગવાન ભાવની ઓલું નાખી દે જરૂર છે. ગોદડું. રાત આખી ભગવાનનું ભજન કર્યું. સવારમાં આર્તનાદ છે, આરતી છેલ્લી હોય ને, એનું નામ આર્તનાદ છે, હૃદયનો પોકાર. કોઈ માણસ સાચી રીતે ચિલ્લાતો હોય ને, એમાં એને ખોટો ચિલ્લાતો એમાં છુપેલો બચાવો બચાવો. તો મા દીકરી આખી રાત પ્રાર્થના કરી. સવારમાં વહેલા મારા જમાઈ અને પતિને જલ્દીથી ઘેર પાછા લાવો. બસ આટલી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી. અને તરત જ મહારાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં જેને હુકમ કર્યો, તારા બંધનખાનાની અંદર જે મહાજનો છે એને છોડી મૂક, નહીંતર તારા પરિવારને રાજ સાથે બધાનો નાશ કર્યો. આટલું કહી રાજા સ્વપ્નમાં જાગી ગયા. આંખ ઉઘડી એટલે વિચાર કરવા લાગ્યો કે સવારમાં વહેલું આવેલું સ્વપ્ન સત્ય છે. એટલે એકદમ તૈયાર થયો. પોતાના સલાહકાર મંડળને બોલાવ્યા. રાત્રિને વિશે આવેલા સ્વપ્નની વાત કરી. સલાહકાર મંડળે કીધું કે રાજા સાધુવાણી નિર્દોષ છે, આપણે ખોટી સજા. આ વાત એને સમજાઈ ગઈ. એટલે તરત જ એને હુકમ કર્યો, સાધુવાણીને બંધનમાંથી છોડી દીધો. રાજાની સામે લાવીને ઊભા રાખ્યા. સાધુવાણીઓ ગભરાઈ ગયા, હવે આપણે વધારે સજા થશે. પણ રાજાએ પોતે જ કીધું કે હવે તમે ભય ન રાખો, આજથી તમને મુક્ત કરવામાં આવે છે. તમે નિર્દોષ છો, અમે તમારા ગુનેગાર છીએ. આમ કહી અને હજામત વગેરે કરાવડાવી, સ્નાન વગેરે કરાવી, સુંદર વસ્ત્રદાન કરાવ્યા. એની પાસેથી લઈ લીધેલું ધન ડબલ કરીને પાછું આપ્યું. અહીં સાધુવાણીએ રાજા પાસેથી ધન મળ્યું અને કીધું કે હવે અમે અમારા ઘરે જઈએ. વાણ ભરી લીધા, યાત્રા ચાલુ છે. અહીંયા પણ એક બહુ સરસ વાત છે કે જેમ આવક વધે ને એમાંથી થોડું ધન ધર્માદામાં વાપરો. ઘરમાં તો કાઢવાનો જ. પુણ્ય હશે ઘરે વાપરવાનું. આપણા બધું કરીએ છીએ એનું કારણ એ છે, એનું કારણ એ છે. અહીં સાધુવાણી આવું કાંઈ ન કર્યું, છતાં હવે ભગવાન એની કસોટી કરવા માટે સમુદ્રમાં સુંદર મજાના બેટ બનાવ્યા. આ બેટ પાસે વાણ આવ્યા ને, બેટની સુંદરતા જોઈ વાણ ઊભા રહી ગયા. ખલાસીઓ બધા ફરવા લાગ્યા. સાધુવાણી એકલો બંદર કિનારે ઊભો રહ્યો. એટલે ભગવાન સાધુનો વેશ લઈને આવ્યા. વાણિયાને બાવો ન ગમે. હા, બાવો એટલે માગવા વાળો ના ગમે. અને એમાં બોણીને છે તો ઘરના નહીં ના આપે પૈસા, બીજાને તો નહીં પણ ઘરના નહીં ના આપે. અહીં ભગવાન સાધુનો વેશ લઈને આવ્યા. સાધુ વાણિયાને આવીને સીધો પ્રશ્ન કર્યો કે તમારા વાણમાં શું છે? એને કહ્યું કે એમાં વેલા પાંદડા ઘાસ છે, બોલો તમારે લઈ જવાય? કારણ એ ગભરાઈ ગયો. અજાણ્યો વ્યક્તિ, અજાણ્યા સ્થળે, અજાણ્યું પાછું આપણું, હું કદાચ મારું આ બધું ધન લૂંટાઈ જાય એટલે ખોટું બોલ્યો. ભગવાનને ફરી પ્રશ્ન કર્યો, ફરી પાછું એ જવાબ. એટલે ભગવાને એટલું જ કહ્યું કે તમારું વચન સત્ય થાય. સાપ ના આપ્યું, તમારું વચન સત્ય થયું. આટલું કહી સમુદ્ર કિનારે ઘણા દૂર જઈને બેઠા. કથામાં અમુક શબ્દો જે વાપર્યા ને, ભગવાન આપણાથી દૂર નથી. હા, આપણે શું કરીએ છીએ બેઠા બેઠા જોવે છે. કે મારું રમકડું કેમ રમે છે. હા. તો
બંદર કિનારાથી થોડી દૂર જઈને ભગવાન સાધુના વેશમાં બેસી ગયા. સાધુ વાણીએ જ્યાં વાણ જોયું ને ત્યાં હલકું થઈ ગયું, પાણી પર તરવા લાગ્યું. આ કોઈ ચમત્કાર છે? ચમત્કાર નથી, સત્ય છે. સત્ય એ છે જેમ જેમ આપણે ખોટું બોલીએ ને એમ આપણી ક્રેડિટ હલકી થઈ ગઈ. આ ખોટું જ બોલે છે. એક વખત આપણું ખોટું પકડાઈ ગયું પછી આપણે પર કોઈ ભરોસો ન નહીં. કરે. સાચું આપણામાં બહુ જૂની વાર્તા છે. આપણા દાદા વડદાદાઓ ચાલ્યા વાઘ આવ્યો, વાઘ આવ્યો, સાચો વાઘ આવ્યો ત્યારે કોઈ ન આવ્યું ને? તો પછી આપણી ક્રેડિટ ન રહે. ક્રેડિટ ન રહે ત્યારે દુઃખ થાય, કલ્પન થાય. રાજા આપેલા ધન મળે આ બધું સાધુવાણીયાનું વાણ હલકું થઈ ગયું. વાણ ઉપર ચડીને જોયું ને બેભાન થઈ ગયું. આપણો ખજાનો વયો ગયો. બધો આધાર પૈસા ઉપર છે, આપણે માનીએ છીએ. ઘણી વખત આપણે પેપરમાં વાંચીએ છીએ ને કે ધંધામાં ખોટ ગઈ, એમાં એટેક આવી ગયો, આવી જાય. તો સાધુવાણીઓ બેભાન થઈને ઢળી પડ્યા. જમાઈ દોડતા આવ્યા. સાધુવાણીએ પાણી છાંટ્યું, પવન નાખી ખુશીમાં લાવ્યું. કેમ આ બધું? તો કોઈ સંત આવ્યા હતા, સંતોનો અનાદર કર્યો. ભગવાન પોતાનો અનાદર સહન કરે છે, સંતોનો નહીં. તો કે આપણે એને શરણે જોઈ. વાત સમજાઈ ગઈ. જે બાજુ દંડીજી ગયા હતા એ બાજુ દોડતા ગયા. દૂરથી જોઈ, નમસ્કાર કરી, દંડવત અને કહેવા લાગ્યા હતા, મારા અપરાધોને ક્ષમા કરો, હું તમને ઓળખી નથી. સાચા સંતોને ઓળખવા બહુ મુશ્કેલ છે. સાધુના સ્વરૂપમાં ભગવાને કહ્યું કે તમે વ્રત કરો, સત્યનું આરાધન કરો. આટલું કહી સાધુના રૂપમાં ભગવાન અંતર્ધ્યાન થયું. સાધુવાણીએ બંદર કિનારે આવ્યો. પોતાનું વાણ ધનધાન્યથી ભરેલું જોઈ ભગવાનનો જય જયકાર બોલાવી વાણ ચાલુ થયો. યાત્રા ચાલુ થઈ. આપણી બીજી તકલીફ. પહેલા આપણે જૂઠું બોલીએ, હવે મારું મારું કરીએ. એમ કહ્યું સામે મારું નગર જુઓ અને સમુદ્રમાં તોફાન થયું. તોફાનને કારણે સાધુવાણી બંદર કિનારે પહોંચી ગયું. જમાઈ અટકી ગયા. જમાઈનું વાણ તોફાનમાં રહી ગયું. આવું કેમ કીધું? ભૂલે તો સાધુવાણી જે સામે મારું નગર, તો એને જ રાખવો જોઈએ ને. જમાઈનું સમુદ્ર કિનારે તો દુઃખની ખબર ન પડે. પોતા પર આવ્યો તો ના ખબર પડે. હા, સ્વજન કરાવે. હા. ઘણી વખત બને મા બાપ દીકરા માટે જે કરે ને પોતા માટે ના કરે. 4 દિવસ તાવ આવે દવા લેવા ન જાય, કારણ ડૉક્ટરને 100 રૂપિયા ફી છે એક દિવસની. નહીં જાય. સાચે. હા. ઘરમાં જે કાંઈ હોય એનાથી ચાલો. ઉપાય કર્યા કરે. છોકરાને થાય તો જ જાય દવાખાને. સંતાન માટે દુઃખી થાય ત્યારે વધારે દુઃખ થાય. અહીં જમાઈ સમુદ્રના તોફાનમાં સપડાઈ ગયા. પોતે ઘરે ખબર આપવા માટે માણસ નથી. આ માણસ સાધુવાણીયાને ઘરે પહોંચ્યો. મા દીકરી બે વ્રત કરવા બેસી ગયા. સંકલ્પ થયો અને સમાચાર મળ્યા કે ભાઈ સાધુવાણીએ પુષ્કળ ધન ધાન્ય કમાઈને આવ્યા, સામૂહિક કરવા આવો. મા દીકરી બે સમુદ્ર કિનારે ગઈ. જોયું તો પોતાના પતિને ન જોયા. રડવા લાગી, કલ્પના કરવા લાગી, પૂછવા લાગી. તોફાન વધી જાય છે. હવે આમાં કોઈ બચ્યા નહીં, તો મારા પતિ કેમ બચે? એટલે એક બીજી વાત બહુ સમજવા જેવી છે. કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય ને તો આપણી જેવા બધા કે એને કાંઈ ન થાય, કાંઈ ન પડે. હા, એ કાલના કાગડા ખાઈ જાય હોય, એને કાંઈ ન થાય. ઘરનાને ચિંતા થઈ જાય. હા, એ ખોટું સમજવા માંડે.
પોલીસનો ફોન આવ્યો કે ભાઈ તમારે ફલાણા સંબંધી ત્યાં આપણે હાવ ખોટું સમજ્યું. એ જે હતું બોલે છે ઓલામ કે કાંઈ વાંધો નથી, હોસ્પિટલે જાઓ, શાંતિ છે, અમે એડમિટ કરી સારવાર ચાલુ છે. ત્યારે આપણને સાચું લાગે, પણ એ પહેલાં આપણે ખરાબ સમજવા માંડીએ. અડધું આંધળું. હા, વધારે જે છે ને નજીકના જ વધારે આપણું ખરાબ સાંભળે. હા, ઓલા દુશ્મનો તો એમ કે એને કાંઈ નહીં થાય મારે બેટા. તો અહીંયા સાધુવાણીઓ અને લીલાવતી બંને દુઃખી થવા લાગ્યા, રડવા લાગ્યા, કલ્પાન કરવા લાગ્યા. કલાવતી સતી થવાની તૈયારીઓ કરવા લાગી. આ જોઈને વધારે દુઃખી થયા. સાધુવાણીએ સંકલ્પ લીધો કે મારા પર જમાય જો સુખરૂપ ઘેર પાછા આવે તો આ સ્થળે ભગવાનનું વ્રત કરે. આકાશવાણી થઈ, તારી દીકરી પ્રસાદનો ત્યાગ કરી નાખે. પ્રસાદ એટલે ભગવાનની કૃપા, આશીર્વાદ લીધા વગર આવ્યો. ઘણી વખત એવું બને આપણા આ બધા નવા મકાનો બનાવી વાસ્તુ લ્યો છે ને ત્યારે દરવાજાનું પૂજન થાય. એમાં 12 દેવનો વાસ થાય. 12 દેવનો અગ્નિ ખૂણામાંથી લઈ અને ચારે દિશામાં પાછા 4 દેવ, મધ્યમાં ઈશ્વર એટલે બ્રહ્મા. આવા બધા ઘરના નિયમો છે. એમાં તમે આપણે બહાર જઈ આવીએ એ વખતે આપણે પોતાના ઈષ્ટદેવનું દર્શન કરીને નીકળવું અને આવીને ઈષ્ટદેવના દર્શન કરવા. આવો ખાસ ઈષ્ટદેવના દર્શન કરીને જવું ને આવીને ઈશ્વરદેવ ઈષ્ટદેવના દર્શન કરવા. અહીં કલાવતીને આકાશવાણી સંભળાણી પ્રસાદ લીધા વગર આવી તરત ઘરે ગઈ. વિધિ વિધાનથી વ્રત કરી પ્રસાદ લઈ પાછી આવી. ત્યારે એના પતિ મળ્યા અને એ જ વખતે એણે ત્યાં વ્રત કરી અને આ લોકની અંદર છેલ્લે બીજા રાજાની વાત આવી. હવે અંગદ જ રાજા આવ્યો. અંગદ એટલે દેહ એટલે શરીર.